હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? તમને જો મારી રેસીપી ગમતી હોય અને તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વધારે સ્વાદિષ્ટ, સરળ અને સુપર હેલ્ધી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ મારી રેસીપીઓને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ભરેલા કારેલાનું શાક, કે જે વરસાદમાં તો કારેલાનું શાક ખાવાની મજા પડી જાય છે. અને એમાંય જો ભરેલા કારેલાનું શાક મળી જાય ગરમા ગરમ રોટલી સાથે તો બીજું કાંઈ ન ઘટે. કહેવત છે ને કે આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. તો આજે આપણે ઊની ઊની રોટલી અને ભરેલા કારેલાના શાકની રેસીપી જોઈશું, અને એ પણ જરાય કડવું ન લાગે તેવી રીત સાથે. અને નાના બાળકોથી લઈને ઘરના બધા મોટા વડીલો દરેક સભ્યોને ખૂબ જ ભાવશે તેવું આ શાક બનશે. તો તેના માટે અત્યારે મેં 2 કારેલા લીધા છે અને તેની ઉપરની જે છાલ એકદમ કરકરી હોય છે જાડી, તેને આ રીતે આછી આછી કાઢી લેવાની છે. અને કારેલા એકદમ કૂણા હોય તેવા લેવાના, કે જેમાં બિયાનો ભાગ જે હોય તે કડક ન હોય અને માવાવાળો હોય. અને આ કારેલાની છાલનો પણ આપણે પછી ઉપયોગ કરી લેશું કોઈને કોઈ વાનગી બનાવવામાં. અત્યારે હું ફ્રીઝમાં મૂકી દઉં છું એક ડબ્બામાં ભરીને. તો અત્યારે 2 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક બનશે. તેને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેવું. કારેલા તમે પૂરા રસોઈમાં ઉપયોગ કરી શકો છો. તેની છાલ, તેના બિયા, આ બધું જ તમે કોઈને કોઈ વાનગી બનાવવામાં યુઝ કરી શકો છો. અને કારેલા અત્યારે એકદમ કૂણા છે, તેની અંદર બિયા બિલકુલ નથી. અને આ જોઈ શકો છો તમે, એકદમ દરવાળો માવો છે અને જે બિલકુલ કડવો નથી હોતો, એકદમ મીઠો હોય છે આ માવો. તો આ માવાનો ઉપયોગ પણ આપણે સબ્જી બનાવવામાં કરી લેશું, જેને આપણે ફેંકી નથી દેવાનો. આજે આપણે કારેલાનો સંપૂર્ણ ઉપયોગ કરીશું, તેની છાલનો, તેના માવાનો, બિયાનો, બધી જ વસ્તુનો. જોઈ શકો છો તમે માવો કેટલો સરસ છે. આ રીતે કોઈ ચાકુની મદદથી તેને કાઢી લેવાનો છે. અને હવે આપણે કારેલાને આ રીતે કટ કરવાના છે. તમને જો લાંબા કટ વચ્ચે ફાવતા હોય ભરવામાં તો એ રીતે પણ કરી શકો છો. તો એક કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી લેવું, તેમાં 1 ટીસ્પૂન જેટલું નમક, 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને 2 ચપટી જેટલી હિંગ નાખવાની છે. હિંગ નાખવાને કારણે કારેલાનો સ્વાદ બહુ સરસ આવશે અને કારેલાનું શાક ઘણી વખત વાયુ કરી જતું હોય છે, તો તે પ્રોબ્લેમ નહીં આવે હિંગ નાખીને બાફવાથી. અને કારેલામાં એક સરસ મજાની સુગંધ અને સ્વાદ ભળશે બફાયા પછી. તો આ રીતે કારેલાને નાખીને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ સુધી 2 થી 3 સીટી થવા દેવાની છે અને કારેલાને બફાવા દેવાના છે. કારેલા વધારે પડતા બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે આપણે મસાલો ભરવાનો છે. જો વધારે બફાઈ જશે તો મસાલો ભરતા ફાવશે નહીં. હવે આપણે ભરવા માટે એકદમ ચટાકેદાર મસાલો બનાવી લઈએ. તો તેના માટે અત્યારે મેં તાજું લીલું આદું આવી રહ્યું છે, તો એક મોટો ટુકડો આદું લીધું છે. અને આ જે શીંગ છે, કાચી શીંગ જ લીધી છે શેક્યા વગરની, 1/4 કપ જેટલી. આ જે કારેલાનો આપણે અંદરથી માવો કાઢ્યો હતો, જેમાં એકદમ કૂણા કોઈ બીજ છે, તો તે બીજ સાથે જ આપણે આ બધો માવો લઈ લેશું. 10 થી 12 કળી લસણ લેવી. જો તમે લસણ ન ખાતા હો તો પછી આદું 1 ટુકડો વધારે નાખવાનું. 1 તીખું લીલું મરચું નાખીશું આ રીતે ટુકડા કરીને. તમારી પાસે લસણની ચટણી પડી હોય તો તમે લસણની કળીઓની જગ્યાએ ડાયરેક્ટ ચટણી પણ નાખી શકો છો. અને 1/4 કપથી થોડા વધારે ગાંઠિયા લેવાના છે. જો તમારી પાસે ગાંઠિયા, સેવ, પાપડી કાંઈ પણ હોય તે લઈ શકો છો. આનાથી મસાલો બહુ સરસ બનશે. અને સ્વાદ પ્રમાણે નમક, 1 ટીસ્પૂન જેટલી વરિયાળી નાખવાની છે. વરિયાળીને કારણે ભરેલા શાકનો અને એમાંય કારેલાના શાકમાં તો સ્વાદ બહુ જ સરસ આવે છે અને તેની સુગંધ પણ બહુ સારી એવી આવે છે. તો આ રીતે તેને પીસી લેવાનું છે સિંગમાંથી, અને ગાંઠિયામાંથી તેનું તેલ છૂટું પડી જશે. એટલે આ રીતનો મસાલો લચકા પડતો તૈયાર થશે. હવે તેમાં ચપટી હળદર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1.5 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવો. ભરેલા શાકમાં ધાણા જીરું પાવડરનો સ્વાદ બહુ જ સારો એવો આવે છે, તો થોડું વધારે નાખવાનું. 2 ટેબલ સ્પૂન જેટલું એકદમ ઓછું તીખું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવાનો છે. ચપટી ગરમ મસાલો,
7 થી 8 એકદમ કૂણા લીમડાના પાન હોય તો આ રીતે હાથેથી મસળીને તોડીને તેમાં મિક્સ કરી દેવાના છે, જેનાથી સ્વાદમાં 100 ગણો વધારો થઈ જશે. આ કાશ્મીરી મરચું પાવડર છે જે એકદમ ઓછું તીખું છે અને એકદમ તાજી લીલી કોથમીર ધોઈને કોરી કર્યા બાદ ઝીણી સમારીને અડધો કપ જેટલી નાખવી, અડધો ટેબલ સ્પૂન જેટલા તલ નાખવા, અડધા લીંબુનો રસ નાખવો, સાથે 1 ટેબલ સ્પૂન જેટલો દેશી ગોળ મેં નાખ્યો છે. તમને ગોળ જેટલો ગળપણ ભાવતું હોય તે પ્રમાણે નાખવો. હવે કુકર ઠંડુ પડે ત્યાં સુધી રહેવા દેવાનું છે. તેની જાતે જ હવા રિલીઝ થઈ જાય ત્યારબાદ ખોલીને એક વખત ચેક કરી લેવું આ રીતે ચાકુ નાખીને. તો કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે અને થોડા એવા કડક પણ છે. તો આપણે તેને કોઈ ચારણીમાં કાઢી લેવા અથવા તો આ રીતે ઝારાની મદદથી એક ડીશમાં કાઢી લેશું અને તેને ડીશમાં ઊભા ગોઠવી દેશું 5 મિનિટ, જેથી તેમાં પાણી જે હોય તે નીતરી જાય અને મસાલો ભરતી વખતે આપણને પાણી ન થાય. આ રીતે તેને 5 થી 10 મિનિટ નીતરવા દેવાના છે. તમે કોઈ ચારણીમાં પણ આ રીતે રાખી શકો તો પાણી બધું નીચે નીકળી જશે. હવે આ ભરેલા મસાલામાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવાનું છે. કાચું જ તેલ નાખવાથી મસાલો એકદમ સરસ સ્વાદ અને સુગંધવાળો તૈયાર થશે અને હળવા હાથે આ રીતે બધું સરસ રીતે એક વખત મિક્સ કરી લેવાનું છે. જનરલી ભરેલા શાકના મસાલામાં બધા તેલ ખૂબ વધારે નાખતા હોય છે, પરંતુ આપણે આમાં મગફળી અને ગાંઠિયા નાખ્યા છે તો તેમાં પણ તેલ હોય છે, તો અત્યારે આપણે તેલ ઓછું નાખીશું. એકદમ સરસ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે અને જોઈ શકો છો તમે કેટલો સરસ મસાલો તૈયાર થયો છે. અત્યારે આ મસાલામાંથી સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે. હવે આપણે આ કારેલામાં આ રીતે મસાલો ભરી દઈશું. તમને જો વચ્ચે કાપો પાડીને ભરવા હોય તો તમે એ રીતે પણ ભરી શકો છો. આ રીતે ભરવાથી કારેલા આપણે જ્યારે વઘારશું ત્યારે તેમાં મસાલો બહાર નહીં નીકળી જાય અને નાના નાના ટુકડા કર્યા હશે અને મસાલો આ રીતે ભરશો તો રોટલી સાથે ખાવાની પણ મજા આવશે. અને જનરલી ભરેલા શાકનો મસાલો ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ ભાવતો હોય છે અને આ સબ્જીમાં તમે મસાલો થોડો વધારે ભરશો, આ રીતે કાપો કરીને પણ ભરી શકાય અને કારેલાની ઉપર પણ થોડો મસાલો લગાડી દેવાનો. અંદરથી ભરીને ઉપરની સાઈડથી પણ તમે થોડો લગાડશો તો બાળકો પણ હોંશે હોંશે આ શાક ખાશે અને કારેલા ના ખાવાની ના પાડતા જે લોકો છે એ લોકો પણ માંગીને 2 વખત સબ્જી લઈને ખાશે. એક જાડી કડાઈમાં હવે 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં 1 ટીસ્પૂન જેટલું મિક્સ રાઈ જીરું વઘારમાં નાખવાનું છે. કારેલાના શાકમાં રાઈથી ચોક્કસ વઘાર કરવો, તેનો સ્વાદ અને સુગંધ બહુ સારો એવો આવે છે. 8 થી 10 લીમડાના પાન, ચપટી હળદર, ચપટી હિંગ નાખવી વઘારમાં અને હવે તેમાં આપણે ભરેલા કારેલા નાખી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અમારા ઘરમાં બધાને મસાલો ખૂબ જ ભાવે છે તો અત્યારે મેં મસાલાનું પ્રમાણ પણ વધારે રાખ્યું છે, જેથી શાકમાં ગ્રેવી પણ સરસ તૈયાર થશે અને મસાલાને કારણે બાળકો પણ ખાશે અને જે લોકો કારેલા ન ખાતા હોય એ લોકો પણ ખાશે. તો કારેલા આ રીતે તેલમાં નાખીને ઉપરથી નમક થોડું નાખવાનું છે, કેમ કે મેં મસાલામાં નમક એકદમ પ્રમાણસર નાખ્યું છે અને આ રીતે કડાઈને એક સાણસીથી પકડીને ધીમા ગેસની ફ્લેમ પર થોડીવાર ચલાવવાની છે. આ રીતે 1 મિનિટ કારેલાને સાંતળવાના છે, તેને ડાયરેક્ટ ચમચા વડે નથી ફેરવવાના. ત્યારબાદ આ કોઈ તવીથાની મદદથી 1 મિનિટ બાદ કારેલાને ફેરવી લેશું અને બીજી બાજુ તેને અડધી મિનિટ જેવા સંતળાવા દેશું. હવે ઉપરથી તેમાં આપણે જે વધેલો મસાલો છે તે બધો આ રીતે હાથેથી નાખી દઈશું. થોડો આ રીતે બધી બાજુ એક સરખો નાખી દેવાનો છે અને ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને પાણીના ભાગનું નમક જો જરૂર પડે તો તમારે નાખી દેવું અને 2 ટીસ્પૂન જેટલું ફરીથી લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવું. આ કાશ્મીરી મરચું પાવડર એકદમ લાલ છે અને તીખું એકદમ ઓછું છે. જો તમારું મરચું તીખું હોય તો તે પ્રમાણે ઓછું નાખવું. તમે તમારી તીખાસ પ્રમાણે મરચું પાવડર નાખી શકો છો. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ ઢાંકીને તેને આ રીતે થવા દેવાનું છે અને એક વખત તવેથાથી બધી બાજુથી ફેરવીને ફરીથી આપણે તેને ઢાંકીને 1 થી 2 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી.
આ સમયે જરૂર પડે તો ફરીથી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખવાનું છે, જેથી એકદમ સરસ લચકા પડતું સબ્જી બને. તો કારેલાને વઘાર્યા પછી ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર આ રીતે માત્ર 5 જ મિનિટ સુધી કૂક કરવાના છે, તેલ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી. અને અત્યારે શાકમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે અને મારું આખું કિચન મહેકી રહ્યું છે. અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીર નાખીને તેને ઢાંકીને થોડીવાર રહેવા દઈશું. તમને ગ્રેવી જાડી પાતળી જેવી ભાવતી હોય તે પ્રમાણે પાણી નાખીને એડજસ્ટ કરવું. તો આપણે હવે ઊની રોટલી બનાવીશું. તો ભરેલા કારેલાના શાકની સાથે જો ગરમા ગરમ થોડીક કુરકુરી રોટલી મળી જાય ખાવાની તો મજા પડી જાય. મને પર્સનલી થોડી ક્રિસ્પી રોટલી હોય તેવી રોટલી વધારે ભાવે છે ગરમા ગરમ હોય ત્યારે. તો ઊની રોટલી ને કારેલાનું શાક બનીને તૈયાર છે. રોટલી પર આપણે ઘી લગાડીને કારેલાના શાક સાથે સર્વ કરીશું. કારેલાના શાક સાથે ઊની રોટલી, દાળ ભાત અથવા તો ખીચડી મજા પડી જાય છે. તમે આ શાક શેની સાથે ખાવાનું વધુ પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો અત્યારે આપણે ગરમા ગરમ ભરેલા કારેલાના શાકને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું, જે લગભગ સૌ કોઈના ફેવરિટ હોય છે. અને આ શાક એવું બનીને તૈયાર થયું છે સ્વાદ અને સુગંધમાં કે જે લોકો ઘરમાં કારેલા નહીં ખાતા હોય તે 100% ખાશે, કેમ કે આમાં કડવાશ બિલકુલ નથી. એકદમ તાજા કૂણા કારેલામાંથી આપણે આ સબ્જી બનાવી છે, જેનો આપણે સંપૂર્ણપણે બિયા સાથે ઉપયોગ કર્યો છે. તો શાકને અત્યારે આપણે કોથમીર નાખીને રોટલી સાથે સર્વ કર્યું છે અને આપણે ટેસ્ટ કરીને જોઈએ. જોઈ શકો છો તમે, કારેલા એકદમ સરસ બફાઈ પણ ગયા છે અને તેમ છતાં થોડા કડક પણ છે અને મસાલા સાથે એવા ભળી ગયા છે કે ખાવાની મજા પડી ગઈ. આજે તો અમને ખાવાની બહુ મજા આવી ગઈ. તમારામાંથી ભરેલા કારેલાનું શાક કે કારેલાનું શાક કોને કોને ખૂબ જ ભાવે છે અને તમે આ સબ્જી શેની સાથે ખાવાનું પસંદ કરશો તે મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને તમે કયા પ્રકારનું કારેલાનું શાક વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને જણાવજો. આશા રાખું છું કે તમને આજે આ રેસીપી પસંદ આવી હશે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.